બરાબર ને, આપણે ખોટું ભ્રમિત કરવા માગતા નથી. જેને બી 100+ હોય એને મહત્તમ તૈયારી રાખવાની કે એમને મીન્સ આવવાની સંભાવના પૂર્ણ રૂપે છે. અન્યથા એક વિચારણીય મુદ્દો બી રહેતો હોય છે. બરાબર ને, પણ તૈયારી કરવી હોય તો કરી જ લેવાની, તો કોઈ કચાશ રાખવાની નહીં. આજે નહીં તો કાલે મહેનત ક્યારેય નિષ્ફળ નથી જવાની. બરાબર ને, કોઈના કોઈ સ્તર ઉપર કામ લાગે. જેટલું વહેલું આપણે કવર કરી લઈએ, જેટલું વહેલું પતાવી દઈએ એ વધારે સારું ઉલટાનું. બરાબર, તમારે કોઈ ક્વેશ્ચન છે કે? એસટીઆઈ મેઇન્સ છે અત્યારે એનું ચાલે અને પ્રિલિમિનરી આવવાની એ બેનું ટાઈમ મેનેજમેન્ટ કઈ એ તો તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવું પડશે ને તમારા દિવસને. જો 24 કલાક તો બધા પાસે છે, 24 અવર્સ. એમાં આપણે એવી કોઈ કાલ્પનિક વાતો નહીં કરીએ. ઊંઘવાનું બંધ કરી દો, 4 કલાક ઊંઘવા મળો, 3 કલાક કરી નાખો, 5 કલાકને બિન જરૂરી વાતો નહીં કરીએ. જે વસ્તુ જરૂરી છે 6 થી 8 કલાક, બરાબર ને, વ્યક્તિ પ્રમાણે ઊંઘની કેપેસિટીને આવશ્યકતાઓ હોય છે. એની સાથે વગર કામના ખોટા કોમ્પ્રોમાઇઝીસ ન કરવા. 2 દિવસ વંચાશે, 3 દિવસ, 5 દિવસ, બરાબર ને, એવું કંઈ નહીં હોય કે 4 મહિના. બરાબર ને, આપણે એવી બધી આપણી જીવનશૈલી કે આપણું ખાનપાન એવું કે નથી કે યોગ સાધના ધરાવતો વ્યક્તિને જેમ 2 દિવસ ખાલી 2 કલાક સમાધિ ધ્યાનમાં બેસો તો એ આખા દિવસ કામ કરી શકે એટલી ઉર્જા આવી જાય. સામાન્ય માણસ છીએ, આપણું ખાનપાન, આપણી જીવનશૈલી એ પ્રકારની છે કે આપણે અમુક મિનિમમ કલાકોની ઊંઘ જોઈએ. બાકીના જે અમુક કલાકો વધે છે એ સામાન્ય આપણી દૈનિક જીવનની ગતિવિધિઓમાં પણ જતા હોય છે. આપણી પાસે વધે છે, માની લઈએ કે આપણે વધારે સમય નથી બગાડતા, પણ 10 થી 12 કલાકનો તો સમય હવે તૈયારીમાં આવ્યા છીએ, ડૂબી ગયા છીએ, ડેડિકેટલી પ્રિપેરેશન્સ કરીએ છીએ તો આપવો પડે. જો આપણે એક વર્કિંગ પર્સન નથી તો, કે પ્યોરલી એસ્પિરન્ટ છીએ, કે એસ્પિરન્ટથી ઓફિસર્સ તરફની આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છે, તો ડેડિકેટલી 10 થી 12 કલાક આપણે ફાળવીએ. કેમ? કારણ કે આપણી એક્ઝામ નજીક છે. નહીંતર કદાચ આપણે 8 થી 10 કલાકનું રીડિંગ કરતા હોત ને તો મોર ધેન ઇનફ છે. આપણે કન્સિસ્ટન્સી સાથે આપણે ધારો કે 6 મહિના, 8 મહિના, વર્ષ દિવસનો સમય છે, આપણે લાંબી મેરેથોન માનીને ચાલી રહ્યા છે, તો કન્સિસ્ટન્સી જાળવવા માટે, એક સતત ઉર્જા જાળવી રાખવા માટે આપણે 8-10 કલાકની તૈયારી કરતા. પણ એક્ઝામ એકદમ નજીક છે, સમય ઓછો છે, એવી સિચ્યુએશનમાં આપણે 10 થી 12 કલાક વાંચવું પડે. તો તમારે મેનેજ કરવું પડશે. આમાં હવે પહેલા ડિસાઇડિંગ ફેક્ટર આવશે. પહેલા તો તમારે તું જ તારો ગુરુ થા, નથી કોઈ બીજું ભજવા. પહેલા તો તમારે ડિસાઇડ કરવું પડશે કે મારે શું કરવું છે. બરાબર ને, જો સંતુલન બનાવીને ચાલી શકાય છે એવું નથી, પણ એવું તો ક્યારેય સંભવ જ ન બને કે બંને બાબતોને 50-50% ટાઈમ આપી દેવાય. આવું કરવા જશો, સપોઝ માની લો કે તમારી પાસે એક ઓપ્શન છે એસટીઆઈ મેન્સ, અહીંયા તમારે, અહીંયા છે તમારી પાસે જીપીએસસી, બીજું અહીંયા વિચારવાનું છે અત્યારે માનીને ચાલો 164 વધે છે તો 200 થાય છે. અહીંયા માનીને ચાલો તમારી પાસે 300 વેકેન્સી છે. અહીંયા માનીને ચાલો કે તમે 8 થી 9 મહિનામાં બનશો. માનીને ચાલો અહીંયા 12 થી 14 મહિના લાગી શકે છે. કેમ? પ્રી થશે, હજી તો મેઇન્સ થશે, મેઇન્સ પછી રિઝલ્ટ આવશે, ઇન્ટરવ્યુ થશે, ઇન્ટરવ્યુ પછી રિઝલ્ટ આવશે, લાંબી પ્રોસેસ થવાની છે. હજી તો નોટિફિકેશન પણ નથી આવી. જ્યારે અહીંયા એક પડાવ પૂરો થઈ ગયો છે, બીજો પડાવ નજીક છે, ત્રીજો પડાવ છે જ નહીં. વધ્યો કેટલો? એક પડાવ વધ્યો માત્ર તમારી પાસે. પહેલી વસ્તુ તો આ વિચારવાની છે. હું તો મારી વસ્તુ, મારો દ્રષ્ટિકોણ કહી રહ્યો છું, પછી તમારા પર છે કે તમારે ડિસાઇડિંગ ફેક્ટર વિચારવાનું છે. મારે અહીંયા ખોટી કાલ્પનિક વાતો નથી કરવી કે નહીં એસટીઆઈ જ કરાય, નહીં બીજું કાંઈ ના કરાય. બરોબર ને? તમારે પહેલાં તો ડિસાઇડિંગ ફેક્ટર તમારા પર છોડું છું, પણ એ પહેલાં હું મારો દ્રષ્ટિકોણ આપી દઉં તમને, પછી આપણે ડિસાઇડિંગ ફેક્ટર પર વાત કરીએ. કે ભાઈ હું મારો દ્રષ્ટિકોણ એ આપી દઉં છું કે મિડલ ક્લાસ ફેમિલીમાંથી ઓલમોસ્ટ આપણે આવતા હોઈએ.
આપણે એવા બધા ગર્ભ શ્રીમંત કે રીચ કિડ નથી હોતા. આપણા ફાધરના એટલા બધા મોટા બિઝનેસીસ સેટ હોય, આપણે બહુ જ બિઝનેસીસ સેટ હોય તો પહેલાં તો આપણે આ તૈયારીમાં આટલો સમય આપવા માટે ન આવીએ. એવા કોઈ અપવાદજનક 1-2 ઉમેદવારો હોય, વસ્તુ આખી અલગ છે, પણ હું ઓલ ઓવર જનરલ વાત કરું છું કે ભાઈ 100 વિદ્યાર્થી હોય તેમાંથી ઓલમોસ્ટ ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગની ફેમિલીમાંથી આવતા વ્યક્તિ હોય કે જેની ઘણા બધા સપના હોય, પરિવારોના સપના હોય, વ્યક્તિગત સપનાઓ બી હોય, એટલે આપણે આ તૈયારીમાં આવતા હોઈએ. એક પર્પઝ હોય છે જોબ સિક્યુરિટી. પહેલી આપણી પ્રાયોરિટી હોય છે કે કોઈ બી જોબ સિક્યુર કહે, ચાહે સુપર ક્લાસ 3 હોય, ક્લાસ 3 હોય, બરોબર. અને જોબ સિક્યુરિટી બાદ આપણો પર્પઝ શું હોય? પ્રગતિ. યાદ રાખજો, કોઈ જોબ મળી ગયા, આપણે સ્થિર થઈ ગયા, એક સામાન્ય સેલેરી આવવા માંડી, બરોબર. આપણા માતા પિતા એના સ્તર પર મહેનત કરે છે સંતાનો માટે, એ એક પ્રક્રિયા પેરેલલ ચાલી રહી છે. આપણે આપણા સ્તર પર ઇન્ડિપેન્ડન્ટ, બરોબર, ને આપણા પગભર થઈ ગઈ, આપણે આપણું જીવન ચલાવી રહ્યા છે. હવે આપણે પ્રગતિ તરફ જોશું, અને પ્રગતિ તરફ ધારો કે અહીંયા તમે ડીવાયએસઓ કે એસટીઆઈ બનો એટલે કે યાત્રા અટકી તો જવાની નથી, આ તો ભવિષ્યમાં આપવાની છે. જીપીએસસી ક્લાસ 1-2 બની ગયા તો તમે અટકી નહીં જાઓ, યુપીએસસીમાં ટ્રાય કરવાવાળા કરે છે, બરોબર ને. તમે જીપીએસસી માટે હવે પ્રગતિ તરફ જશો, યાદ રાખજો. હવે અહીંયા તમારે બહુ ચિંતા નહીં હોય, થયું તો ઠીક, ન થયું તો કંઈ વાંધો નહીં, પણ પ્રયત્ન કરીશ, આ ભાવ સાથે તમે તૈયારી કરતા હોવ છો. અહીંયા હવે માત્ર પ્રગતિનો ભાવ હોય, અહીંયા જોબ સુરક્ષાનો, બરાબર, સ્ટેબલ થઈ જવાનો, બરાબર, ઘર પરિવારને કે આર્થિક બાબતોને સ્થિર કરી દેવાનો ભાવ ન હોય, અહીંયા માત્ર પ્રગતિનો ભાવ હોય છે. એવા ભાવથી તમે તૈયારી કરતા હોવ છો. આ મિડલ ક્લાસનું એક બેઝિક હું તમને આયોજન કહેતો હોઉં છું કે એટલીસ્ટ આપણે ગરીબ પરિવાર કે મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા હોય તો આપણી આ વસ્તુ હોય, આપણા આ જ સપના હોય. ઘર પરિવારને આ જ સપના કે છોકરો વેલ સેટ થઈ જાય એની રીતે કમાતો થઈ જાય, અમે અમારું કરીએ છીએ. આ વસ્તુ છે મિડલ ક્લાસ ફેમિલીની. તો એવી દ્રષ્ટિકોણમાં જો વિચારીએ તો આ વસ્તુ બેટર રહી કે થોડી ઓછી સ્પર્ધા, વેકેન્સી વધારે, વસ્તુઓ વધારે છે તો ડેડિકેટલી આપણે આને વધારે ફોકસ કરી અને એક જોબ સિક્યુરિટી લઈએ. પછી પ્રગતિના ભાવ રૂપે ભવિષ્યમાં કદાચ આ આવનારી 1-2 નહીં પણ એની પછીની કોઈ નવા કેલેન્ડરની 1-2 આવે છે તો એ બી ટાર્ગેટ થઈ શકશે. એવું ક્યાં છે કે હવે ઉંમર વીતી ગઈ છે, સમય વીતી ગયો છે કે હવે આવનાર સમયમાં હું જીપીએસસી ક્લાસ 1-2 ની નહીં કરી શકું, અંતિમ છે, એવું તો છે નહીં, એટલે આને ટાર્ગેટ કરી શકાય છે ભવિષ્યમાં. આ એક મેં સંભાવના કીધી કે આવું ડિસાઇડ કરી લો છો તમે. અને મારું જે બેઝિક નોલેજ છે, મારું જે કન્ટેન્ટ છે એના બેઝ ઉપર હું આ આપીશ ખરો, આને સ્કીપ નહીં કરું, આપીશ અને પૂરો પ્રયત્ન કરીશ કે થઈ જાય. તો ન થયું તો એની વાત કરું છું એક સંભાવના, કારણ કે આમાં સિલેક્શનના ચાન્સીસ આમાં વધુ છે. આ પહેલી વાત કરી મેં. બીજી વાત પડાવની, આમાં એક પડાવ પાર થઈ ચૂક્યો છે, એક જ પડાવ બાકી છે, ત્રીજો પડાવ તો છે નહીં. જો એ પડાવ પાર કર્યો એટલે સીધું આપણી જોબ સિક્યુરિટી આવી જશે. આપણા જીવનનું 50-60% ભારણ ઘટી જશે, ઘણા બધા પ્રેશર્સ ઘટી જશે, પર્સનલ પ્રેશર જતા રહેશે, સોશિયલ પ્રેશર, ફેમિલી પ્રેશર્સ, ઘણા બધા પ્રેશર્સ ઘટી જશે. માત્ર બિંદાસ રીતે પ્રગતિના ભાવથી તમે તૈયારી કરશો. વસ્તુ એ છે કોઈ ડિસ્ટર્બન્સ વધારે પડતા નહીં હોય, બરોબર ને, તમે ધારો એવી કરી શકશો. પહેલી વસ્તુ આવું વિચારતા હો ને આની અંદર તો હજી 3-4 પડાવ છે, બરોબર ને, એમાં પહેલો પડાવ થશે કે નહીં, પછી બીજો ધારો થઈ ગયો છે તો બીજો પડાવ, બીજો થાય તો ત્રીજો પડાવ, રિઝલ્ટ આવતા 12-14 મહિના જતા રહે. કદાચ હોઈ શકે 2025નો એન્ડ બી આવી જાય અથવા 2026નો શરૂઆતનો તબક્કો પણ આવી જાય. આપણે કંઈ નક્કી ના કહી શકીએ. સપ્ટેમ્બરમાં તો એક્ઝામ લેવાય, 2-2.5 મહિના આયોગને જોઈએ, ઓક્ટોબર નવેમ્બર ચેકિંગ કરતા, ડિસેમ્બરમાં રિઝલ્ટ આપે, ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરે તોય ડિસેમ્બર એન્ડિંગ સુધીમાં રિઝલ્ટ આપી શકે. એવું તો કોઈ આયોગ નથી કે મેન્સ લઈ લીધું ને મહિનામાં રિઝલ્ટ આપીને ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરે, કોઈ આયોગ નથી. યુપીએસસીથી પણ સંભવ નથી બનતું, કારણ કે એમાં ઓફલાઈન ચેકિંગ કરવાના હોય ક્વેશ્ચનોને. તો એવી સિચ્યુએશનમાં ઝડપથી જોબ સિક્યુર કરવી છે અને સામી ઓપોર્ચ્યુનિટી છે. એવું નથી કે એવું તો નથી કે આની બી પ્રિલિમ આવે ને આની બી પ્રિલિમ આવે. આમાં એક તો ઇન્ટરવ્યૂ નથી ને પ્રિલિમ પાર થઈ ગઈ, એક જ પડાવ છે. તો આવામાં હું ડિસાઇડ કરું કે મારે તો એસટીઆઈ જ કરવું છે, મેજોરિટી મારું ફોકસ શેના પર હોય? એસટીઆઈ પર. આવું વિચારું, હું વિચારું. હવે તમારો દ્રષ્ટિકોણ, ડિસાઇડિંગ ફેક્ટર તમારે જોવાનું છે તમારો અંતરાત્મા શું કહે છે.
તમારો અંતરાત્મા એવું કહે છે કે મારે માત્ર ને માત્ર STI પર જ ફોકસ કરવું છે, તો વેલ એન્ડ ગુડ, પણ કન્ફ્યુઝ છે. શું કરું? STI કરું, 1-2 પ્રિલિમ કરું, આ બી એક ચાન્સ સારો જ છે, બધી વસ્તુ. તો પહેલાં બેઝિક વસ્તુ કહી દઉં, કંઈક છોડશો તો કંઈક મેળવશો. આ ભાવ હશે તો પહેલાં તો આગળ વધી શકાશે, નહીં તો શું છે, એક્ઝામ GPSCની પ્રિલિમ એક્ઝામ સુધી સતત કન્ફ્યુઝ રહેશો. પહેલી વસ્તુ, કંઈક છોડશો તો કંઈક મેળવશો, આવું વિચારીને જો STIમાં કૂદી પડો તો ચાન્સીસ વધી જશે. બીજી વસ્તુ કે તૈયારીને લઈને ડિસાઇડિંગ ફેક્ટરમાં નક્કી કરો કે ભાઈ મારે બંનેને ફોકસ કરવું છે. તમારું મન થોડું હજી કન્ફ્યુઝ છે, કંઈ છોડવા માટે તૈયાર નથી, કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર નથી, તમારો અંતરાત્મા બી હજી કોઈ, તમે અંતરાત્માની અવાજ સુધી પહોંચી નથી શકતા, તમને સાચો જવાબ નથી મળી રહ્યો, શું કરવું? તો આવી સિચ્યુએશનમાં એક વસ્તુ છે, એ છે બેલેન્સ. કે હવે વધારે ટેન્શન લીધા વગર બંને એક્ઝામ પર ફોકસ કરશો અને બેલેન્સ બનાવશો. બેલેન્સિંગ ફેક્ટરની અંદર જો 50-50 કરવા ગયા તો બાવાના 2 બગડશે, યાદ રાખજો. 50-50 કરવા ગયા તો બાવાના 2 બગડશે. તમારે એક બેલેન્સ કરવાનું છે, પણ કોઈ એક બાબતમાં એનર્જી વધુ લગાવવાની છે. હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે મારે કોને વધારે સમય ફાળવવો, બરોબર? એનો હું એક રસ્તો આપું છું તમને. તમારે અહીંયા 70-30 ના રેશિયા પર જવું જ પડશે. જો તમે 10 થી 12 કલાક વાંચો છો તો તમારે મિનિમમ 6 થી 7 કલાક શેને આપવાના? 7 થી 8 કલાક કોને? STI મેન્સને. જેની અંદર ગુજરાતી, ઇંગ્લિશ, ઇથિક્સ, પબેડ અને રોજ 1 થી 2 ક્વેશ્ચનનો આન્સર રાઇટિંગ. પહેલા ખબર પડી, ચેક એન્ડ બેલેન્સ. 50-50 કરશો તો બાવાના 2 બગડશે. એવું વિચારો છો કે 10 કલાક વાંચું છું, 5 કલાક STI, 5 કલાક 1-2, 2 બગડશે. યાદ રાખજો, જ્યાં જેટલી ઉર્જા લગાડશો, જેટલું ધ્યાન કેન્દ્રિત કરશો, એટલું જ આઉટપુટ મેળવશો, બરોબર ને? મારી પાસે આમ કોથળો છે, કોથળામાં સફરજન ને આન તેન બધું પડ્યું હોય, હું એમ કહું સફરજન નીચે પડે તો સફરજન જ ન પડે, કોથળો ઊંધો કરું તો બધું પડે, ગમે પડે, નક્કી ન હોય પહેલાં શું પડે. પણ એમાં ખાલી જ સફરજન હોય અને કોઈ સફરજન પડે તો હું કોથળો ઊંધો કરું સફરજન જ પડે. કેમ? મેં એક જ વસ્તુ પર ધ્યાન આપેલું હતું, એક જ વસ્તુને કોથળામાં મૂકેલી હતી. એમ તમારા મનમાં એક જ વસ્તુ નક્કી હશે કે મારે STI જ કરવી છે, હું STI નામનું જ સફરજન મૂકું છું મારા મનની અંદર અને મેક્સિમમ એનર્જી હું એના પર જ ફોકસ કરું છું, તો પછી આઉટપુટના રૂપમાં બી શું બહાર આવશે મનમાંથી? એ સફરજન, STI નામનું જ સફરજન આવશે, બરાબર? પણ આપણે માનીએ કે આપણને કન્ફ્યુઝ છીએ, બંને ફોકસ કરવી છે, કોમ્પ્રોમાઇઝીસ વધારે નથી કરવા, તો બેલેન્સ કરીને ચાલો, પણ 50-50 નહીં કરતા, 70-30 કરો. 70-30માં શું થાય કે 10 થી 12 કલાક તો જો વાંચવું જ પડશે. આ વર્ષ છે, ભરતીઓનું વર્ષ કહેવાય. ઘણી બધી નવી ભરતીઓ, આપણે 1-2 ની પ્રિલિમ છે, STI ની મેન્સ છે, પાછલા વર્ષોમાં બીજી કોઈ એક્ઝામો આપી હોય, DYSO 1-2 મેન્સ, તો એના રિઝલ્ટો પેન્ડિંગ હોય. નવા કેલેન્ડરમાં નવી ભરતીઓ આવશે, ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે સિલેક્શન્સ થવાની. તો એવી સિચ્યુએશનમાં માનું છું કે લડાઈ એટલું લડી લેવું જોઈએ, થાય એટલી તૈયારી મેક્સિમમ કરવી જોઈએ આપણે, બરોબર? તો ધારો કે 70-30 ફોર્મ્યુલા અપનાવીએ તો આમાંથી 7 થી 8 કલાક, એટલે હું માનીને ચાલું 6 થી 8 કલાકમાં, હવે આપણે કેન્ડિડેટ ઉપર હોય, બરોબર ને, કેપેસિટીઝ ઉપર. આની અંદર ઓનલી ફોર ગુજરાતી કરો, ઇંગ્લિશ કરો, એથિક્સ પબેડ કરો અને આન્સર રાઇટિંગ કરો. આન્સર રાઇટિંગ એટલે 30 માર્ક ખાન નથી બનાવવાનું, 1 થી 2 ક્વેશ્ચન વધારેમાં વધારે. રોજના 4-4, 5-5, 7 જ લખી લેવાથી પાસ થઈ જાય એવું નથી. વસ્તુ શું છે? સતત કઈ રીતે કામ કરો છો, ધીમી ધારે કાચબાની જેમ કઈ રીતે કામ કરો એ મેટર કરશે. સસલાની જેમ દોડીને જવાનું 5-5 ક્વેશ્ચનો લખીને, એવી રીતે સુધાર ન આવે.
એ સુધારતો એક બે ક્વેશ્ચન લખવા, એક ક્વેશ્ચન લેખો, ભૂલ થઈ, પાછું કામ કર્યું, બીજો લેખો, ત્રીજો લેખો, ધીમી ધારે થાય. એટલે એટલું બને એટલું. ધારો કે તમે અહીંયા 4 કલાક લેક્ચર્સમાં વ્યતીત કરો, જ્યારે તો ચાલવાના નથી, આમાંથી કોઈ એક સબ્જેક્ટ ચાલવાનો છે. 1 થી 1.5 કલાક તમે એનું રિવિઝન કરો, ધારો કે ઘરે, અને 1 કલાક રાઇટિંગ કરો. 5-6 મેક્સિમમ 6.5 કલાક, એટલે હું માનું છું કે 6 થી 7 કલાક થાય. ડેડિકેટલી મેઇન્સના સબ્જેક્ટ કરો છો. અને આ વસ્તુને હું તમને કહું છું એપ્રિલ સુધી. વધારે નથી કરવાની, એપ્રિલ સુધી. બરોબર ને? આને ઘટાડો હોય તો ચાલો કે 8 ભૂલી જઈએ, 6 કલાક જ માનીએ. 4 કલાક લેક્ચર, 1 કલાક લેક્ચરમાં ભણી આવશે એટલે બધી વાર નહીં લાગે, પણ માનીએ 1.5 કલાક ને કલાક આન્સર રાઇટિંગ, 4, 5, 6 થી 7 કલાક જ થાય છે. એટલે આપણે અત્યારે ધારો કે એપ્રિલ મહિના સુધી જવું છે ને, ત્યારે આને 60-40 કરી નાખો. આપણે 6 કે 7 કલાક ડેડિકેટલી મેન્સના જ વિષય છે એને આપ્યા. એટલે અહીંયા આપણે માત્ર ફોકસ કોને કર્યું? STI મીન્સ, જે ઓપોર્ચ્યુનિટી આપણી પાસે બહુ જ નજીક છે. જોડે જોડે 40% સમય છે, 4 થી 5 કલાક. માન ચાલો કે અહીંયા 7 કલાક, 6 કલાક થયા, 7 કલાક, 8, 9, 10, 11, બરોબર ને? તોય 4 થી 5 કલાક છે. અહીંયા તમારા GS અને કરંટ અફેર કરો. GS કરંટ અફેરમાં તે બધા સબ્જેક્ટ નહીં કરવાના, કેટલાક સ્ટેટિક સબ્જેક્ટ, હિસ્ટ્રી છે, કલ્ચર છે, જીઓ છે, પોલિટી છે અને મેથ્સ રીઝનિંગ છે. આ કરો. સાયન્સ, ઇકોનોમી એ બધામાં સમય કાઢવાની જરૂર નથી. ગમે એટલું મતશો તો એ કઈ બેઠા આવવાના નથી ને આવડી નહીં જાય. પણ આ સબ્જેક્ટને એટલા બધા કરો કે આની અંદર શું આવે? એક્યુરેસી વધુ આવે. સ્ટેટિક સબ્જેક્ટ છે, ક્વેશ્ચનો બેઠા આવતા હોય. આની અંદર પ્રયત્ન કરવાનો કે આનું એટલું બધું રિવિઝન કરો કે એક્યુરેસી આવે. એક્યુરેસીનો મતલબ છે કે ભાઈ 20 ક્વેશ્ચન બી પૂછ્યા હોય તો મારા 15 થી 17 ક્વેશ્ચન સાચા પડે. આની અંદર ઓછા ખોટા પડે, નેગેટિવ ઓછા થાય, ઓટોમેટિક સ્કોર વધશે અને સિલેક્શન થઈ જશે. આ એક બેલેન્સ પેટર્ન અપનાવો કે જેમાં ડેડિકેટલી ગુજરાતી, ઇંગ્લિશ, ઇથિક્સ, પબેટ જે અને આન્સર રેટિંગને આવી રીતે કરો. 4 કલાકનો લેક્ચર ભરી 1.5 કલાકનું ખાલી એનું જે ચાલ્યું છે આજે, બરોબર, એનું રિવિઝન કરો અને આન્સર રાઇટિંગ કરો. આજે સંક્ષેપીકરણ ચાલી ગયો, પછી મહિના પછી ઇંગ્લિશ ચાલતું હોય તો જરૂરી નથી ગુજરાતી કરીએ છીએ. એક્ઝામની ડેટ આવશે ત્યારે કરશું રિવાઇઝ, પણ આજનું આજે થઈ જાય ને વીકમાં એકવાર થઈ જાય એવો આગ્રહ રાખવાનો. જોડે જોડે 4 થી 5 કલાક ઓનલી GS કરો. પણ કયા સબ્જેક્ટ? સ્ટેટિક સબ્જેક્ટ કે જેના બેઠા ક્વેશ્ચન આવવાના જ છે. ઇકો સાયન્સમાં એવી શ્યોરિટી ન હોય કે આ આવશે જ. આમાં શ્યોરિટી હોય સંસદમાંથી જ આવે, પ્રેસિડેન્ટમાંથી આવે, ફિક્સ હોય. આવા સ્ટેટિક સબ્જેક્ટ મેક્સિમમ રિવાઇઝ કરો ને આ બી આ 5 જ. અને પ્રયત્ન કરવાનો કે આને એવી રીતે એટલા બધા વાંચીએ, એટલા બધા રિવિઝન કરીએ કે એમાં એક્યુરેસી આવે, એના મેક્સિમમ ક્વેશ્ચન સાચા પડે, સિલેક્શન ચાન્સીસ ઓટોમેટિક વધી જાય. બીજા સબ્જેક્ટોમાં વેટેજ આપવાનું કે ન થાય તોય ચાલે, એવું કંઈ ગેરંટી થોડું છે બધી જ કરી નાખવું. આ રીતે એક બેલેન્સ બનાવીને તમે ચાલી શકો છો. આ વસ્તુ એપ્રિલ સુધી. જેવી 6 એપ્રિલ જાય તમારી પાસે માર્ક મોકળો થઈ જાય, એક જ ઓપ્શન વધે. ધારો કે આ રીતે બેલેન્સ કરીને ચાલો છો ને આમાં બી સ્કોર થઈ ગયો કે મેઇન્સ આવવાની જ છે, તો તમારે રસ્તો બધો ક્લિયર, મોકળો થઈ ગયો, બરોબર. એવામાં ધારો કે
પછી એવું કહેવામાં કે મે મહિનામાં એક્ઝામ થશે, તો 1 મહિનો પછી આ હું વાત કરું છું, આ રીતે કામ કરવાનું છે 6 એપ્રિલ સુધી. હવે જાહેરાત એવી થાય કે 2 જાહેરાત થાય, ધારો કે એક મે મહિનામાં STI લેશું, એક જાહેરાત એવી કરે કે જુલાઈમાં લેશું. બે સંભાવનાઓની વાત કરું. જુલાઈમાં લે છે તો તમારે કાંઈ ચિંતા જ નથી. આખો એપ્રિલ, આખો મે, આખો જૂન, 3 મહિના આ જ વસ્તુને રિવાઇઝ કરવાની છે, આન્સર રાઇટિંગ કરવાનું છે, મોક લખવાના છે, અને જ્યાં વાંચ્યું છે એનું એ પાછું વાંચવાનું છે. સમજાઈ ગયું? જો જૂન મહિનામાં એક્ઝામ લેવાય છે જુલાઈમાં, તો આનું રિવિઝન કરવાનું છે ને આનું બી ફરીવાર બધું વાંચવાનું છે, રિવાઇઝ જ કરવાનું છે. કારણ કે તો આપણે જીએસ બી ભણાવીશું, ફરીવાર તમે મેન્સના એંગલથી જીએસ ભણશો, આ બધું મેન્સનું રિવિઝન કરશો અને આનું બી રિવિઝન કરશો. પણ એક્ઝામ એવું કહી દે કે મેમાં જ લેશું શરૂઆતમાં, તો આને પછી ભૂલી જવાનું. તાજું હજી 6 એપ્રિલે એક્ઝામ આપી ત્યારે તમે જીએસ ત્યાં સુધી વાંચ્યું છે, તો પછી હવે તમને ઘણું બધું યાદ હશે, આને કોઈ ફોકસ કરવાની જરૂર નથી. હવે ગેમ ચેન્જર સબ્જેક્ટો પર આવી જવાનું. એપ્રિલ અને મે જે તમને 1 મહિનો મળે, ધારો કે 6 એપ્રિલથી માની લો કે 6 મે છે, 1 મહિનો મળે. આ તો તમે પ્રી માટે વાંચ્યા જ છે, તમને બેઝિક આવડે જ છે, તમારી પ્રિપેરેશન્સ પૂરી. ભૂલી જવાનું. રાત દિવસ 1 મહિનો ખાલી ગુજરાતી, ઇંગ્લિશ, ઇથિક્સ, પબેડનું રિવિઝન કરવાનું, મેક્સિમમ આન્સર રાઇટિંગ. 1 મહિનો હોમાઈ જવાનું, બને એટલા મેક્સિમમ આન્સર લખવાના, ચેકિંગ કરાવવાનું, ટેસ્ટ લખવાની, અને ગેમ ચેન્જર સબ્જેક્ટોને જ વાંચવાના. રાત દિવસ ગુજરાતી વાંચો, ઇંગ્લિશ વાંચો, ઇથિક્સ વાંચો, પબેડ વાંચો, મેક્સિમમ મોક લખો, આન્સર રાઇટિંગ કરો, ચેક કરાવો ક્વેશ્ચન્સ. રાત દિવસ એટલી પ્રેક્ટિસ કરો કે 1 મહિનાની અંદર તો જબરદસ્ત મેન્સ લખાય એવા થઈ જાઓ. ને આ વસ્તુ તો આવડવાની જ છે. પ્રી માટે તમે બેઝિક કરી જ છે, STI પ્રી માટે કરી, 1-2 પ્રી માટે કરી, બરોબર ને? આ રીતનું એક એપ્રોચ અપનાવીને ચાલી શકાય છે, જેના માધ્યમથી STI બી ફિક્સ કરી શકાય છે અને 1-2 ની પ્રી બી શ્યોર તમારે થઈ જાય અને તમારે એની મેન્સમાં બી અપિયર થવાનો મોકો મળે. આ એક મારો દ્રષ્ટિકોણ છે. જો હું હોઉં તો 2 ફેક્ટર પર વિચાર કરું કે એકવાર ચાન્સીસ છે તો ટોટલી હું STI ને લડીને જોબ સિક્યુરિટી લઈ લઉં અને 1-2 ને થોડી કોમ્પ્રોમાઇઝ કરી દઉં. આવું વિચારીને હું 1-2 પર ઓછું ફોકસ કરું અને હું STI પર જ કરું. બીજું ફેક્ટર મારી પાસે આ હોય કે નહીં, મારે બંનેમાંથી કોઈને નથી મૂકવી, આને બી પ્રીને લાપરવાહી નથી કરવી, પ્રીની તૈયારી બી સાથે જોડે બેલેન્સ કરવી છે, બરાબર, અને પ્રીને શ્યોર કરી દેવી છે. એટલે STI મેન્સ પતે પછી એવું ન થાય કે મારી પાસે પછી પ્રી ન થઈ હોય. ધારો કે મેં STI મેન્સ આપી દીધી, મારી પ્રી ન થઈ હોય, જ્યાં સુધી STI રિઝલ્ટ ના આવે ત્યાં સુધી તો હું હાવ નવરો. એટલે એવું ન થાય કે STI મેન્સ પછી મારી પાસે STI કોઈ એક્ઝામ જ ન હોય લખવા માટે. તો હું એવું વિચારું છું કે અત્યારે મારે STI મેન્સ કરવી છે, STI મેન્સ અપાઈ જાય પછી 1-2 ની પ્રિલિમ થઈ ગઈ હોય તો સપ્ટેમ્બર મહિના સુધી STI મેન્સનો જે ફ્લો છે એ જ ફ્લોમાં 1-2 ની મેન્સના ફ્લોમાં આવી જાઉં. મારો ફ્લો બનેલો રહે, મારો મેન્સનો ફ્લો ન તૂટે. એટલે STI પ્રી થઈ ગઈ છે, મેન્સે સારી તૈયારી કરીને આપવી છે, પરંતુ જોડે 1-2 ની પ્રી પણ મારી શ્યોર થઈ જાય, બરોબર, એમાં બી હું પાસ થઈ જાઉં અને મને એની 1-2 લખવા મળે મેન્સ. એવો જો અપિયર હોય તો આ એપ્રોચથી જવાનું. અત્યારે 60% વેટેજ આપી અને ડેડિકેટલી પછી કેવું થાય, જો તમે આને ફોકસ કરવા ગયા તો તમારું આ પ્રિલિમ તો થઈ જશે, હું માનું છું થઈ જશે. STI પ્રી થઈ ગઈ એટલે 1-2 ની પ્રી થવાના ચાન્સીસ વધી જશે તમારા. પરંતુ જેવી આની પ્રી પતી, ધારો કે 6 એપ્રિલે તમારી પ્રિલિમ્સ બી ખૂબ સારી ગઈ, તમે STI ની પ્રી કાઢી નાખી, હવે તમે GPSC 1-2 ની પ્રીમાં લાગી ગયા તૈયારીમાં, GPSC ક્લાસ 1-2 ની પ્રિલિમમાં તમે ખૂબ સારી તૈયારી કરી, ખૂબ સારું વાંચ્યું, પ્રી બી આપી, તમારી ખૂબ સારી ગઈ, સ્કોર બી ખૂબ સારો થાય છે, સિલેક્શન શ્યોર છે કે મેન્સ આવશે. પણ અચાનક ધારો કે 6 એપ્રિલ પછી આની ડેટ આવી ગઈ મેમાં,
મહિનો 1.5 મહિનો જ છે ત્યારે પ્રેશર્સ વધશે. આ તૈયાર નથી, ગેમ ચેન્જર સબ્જેક્ટ તૈયાર નથી, આ ગેમ ચેન્જર સબ્જેક્ટ તૈયાર નથી, આ આખું બાકી છે, આ આખું બાકી છે. આન્સર રાઇટિંગ બિલકુલ નથી કર્યું, બધું 0થી પગલું માંડવાનું છે. હાર્ટબીટ વધી જશે, રસ્તોય નહીં હુજે. એટલે ખાલી 1-2 ને ફોકસ કરવા ગયા તો પ્રી શ્યોર થઈ જશે, પણ અચાનક એસટીઆઈની મેન્સ આવશે ને ત્યારે તૈયારી નહીં હોય મેન્સની, નસીબ પર જવું પડશે. પછી હાવ પુરુષાર્થ વગર તમારે માત્ર પ્રારબ્ધના ભરોસે મેન્સ આપવા જવી પડશે. થાય તો ઠીક, નહીતર કાંઈ નહીં. બરોબર, આ વસ્તુ છે. એટલે તમે જો ખાલી પ્રીને વિચારીને, પ્રીનું અત્યાર દીના બધા જે અત્યારે અડધો માસ તો એ જ કરે છે, 1-2 ની પ્રી પર જ ફોકસ છે. એસટી થાય તોય રાતદી પ્રિલિમનું વિચારીને 2 મહિના છે, 2 મહિનામાં પ્રી લેવાઈ જાય, આ લેવાઈ જાય, વાંચવા માંડ્યા છે. પણ આ નથી વિચારતા કે જો મેમાં એક્ઝામ લઈ લીધી તો 6 એપ્રિલ પછી શું કરશે, મહિનામાં કેમ ભેગું કરશે. જેને આ બિલકુલ નથી આવડતા, ગુજરાતી, ઇંગ્લિશ, ઇથિક્સ, પબેડ, એનું શું થશે? ત્યારે તકલીફ ઉત્પન્ન થઈ જશે. બરોબર ને? એટલા માટે એવું ન થાય. એસટીઆઈ પ્રી થઈ ગઈ છે, જીપીએસસી 1-2 ની પ્રિલિમમાં બેસવાનું છે, એ 1-2 ની પ્રિલિમ્સ થઈ જાય. એસટીઆઈ મેન્સ 1-2 ની પ્રિલિમ પછી 1 મહિનામાં લેવાય તો એ પણ સારામાં સારી જાય, અને એસટીઆઈ મેન્સ આપ્યા પછી 1-2 ની મેન્સ બી સારામાં સારી જાય. એટલે 1 વર્ષ આપણી તૈયારી જબરદસ્ત રહે, 7-8 મહિના, અને બંને મેન્સમાં આપણું પરફોર્મન્સ બી સારું આવે, એક પણ વસ્તુ બગડે નહીં. કોન્ફિડન્સ સાથે આપીએ તો આ એપ્રોચ છે કે અત્યારથી 60-40 અપનાવી લો. એક પડાવવાનો પાર થઈ ગયો છે, એક જ પડાવ બાકી રહ્યો છે, તો 60% સમય આને ફાળવો અને ગુજરાતી, ઇંગ્લિશ, ઇથિક્સ, પબેડ જેવા ગેમ ચેન્જર વિષયોના આન્સર રાઇટિંગને ફોકસ કરો. જોડે 4 થી 5 કલાક આ સ્ટેટિક સબ્જેક્ટ, આમાં ઇકોનોમી, એન્વાયરમેન્ટને થોડું લાઇટ લઈ લેવાનું. બરોબર, બાકીના વિષય ફોકસ કરીને એમાં એક્યુરેસી આવે પ્રયત્ન કરીને આને શ્યોર કરવાની. જેવી 6 એપ્રિલ પતે એટલે જો એક્ઝામ જુલાઈમાં કહી છે મેન્સ, તો કંઈ ચિંતા જ નથી, ઘણો સમય છે, આપણી તૈયારી છે કન્ટિન્યુ રાખવાની. પણ મે મહિનામાં કહી છે તો આપણી તૈયારી અહીંયા છે જ. ગુજરાતી, ઇંગ્લિશ પતી ગયા છે, ઇથિક્સ, પબેડ પતી ગયા છે, આન્સર રાઇટિંગ સારું એવું આવડી ગયું છે, કોન્ફિડન્સ છે આપણને. 1 મહિનો સતત આ વિષયોનું રિવિઝન કરવાનું, મોક લખવાની, આન્સર રાઇટિંગ આપીને કોન્ફિડન્સ સાથે મેન્સ આપવાની. જેવી મે મહિનામાંની મેન્સ પતે ફરીવાર મેન્સની તૈયારીને શું રાખવાની, કન્ટિન્યુ રાખવાની છે. જેવી મેમાં એક્ઝામ પતે, જૂન, જુલાઈ, ઓગસ્ટ 3 મહિના ફરીવાર મેન્સની આ જ તૈયારીને કન્ટિન્યુ રાખવાની છે. સપ્ટેમ્બરમાં 1-2 ની મેન્સ આપી દેવાની. દેટ્સ ઓકે. આ આખો એક બેઝિક રોડ મેપ છે. તો મેં તમને એક રોડ મેપ આપ્યો છે. એટલે હવે ડિસિઝન તમારું હોય, બરોબર ને? પેલું કેવું છે, હિંમતની કિંમત જેવું કે કોઈ એક વસ્તુ પર જ દાવ રમો છો, લાગ્યું તો ઠીક, બંધ બાજી જેવું છે કે ભાઈ નહીં, મારે એસટીઆઈ પ્રીમાં સ્કોર થયો છે, મારે એસટીઆઈ મેન્સ જ કરવાની છે, મારે બીજું કંઈ કરવું જ નથી. તો હિંમતની કિંમત જેવું, બંધ બાજી જેવું છે. પણ તમારે બંધ બાજીમાં નથી જવું, થોડુંક ભાવનાત્મક બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો છે, પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય નિર્ણય લેવો છે. બરોબર? અને પરિસ્થિતિમાં યોગ્ય ને સાચો નિર્ણય આપણી અંતરાત્માની અવાજ આપતી હોય છે. પણ અત્યારે હું મારી અંતરાત્માની અવાજ સુધી પહોંચી નથી શકતો, હું ખુદ કન્ફ્યુઝ છું, મને ખબર નથી પડતી કે મારે શું કરવું, મેન્સ ટાર્ગેટ કરવી, પ્રી ટાર્ગેટ કરવી, કઈ રીતે તૈયારી કરવી, બેલેન્સ કેમ બનાવવું. એટલા માટે મેં તમને આ માર્ગદર્શનના ભાગરૂપે એક પથ આપ્યો છે કે કાં તો રિસ્ક લેવું હોય તો સાવ પહેલો રસ્તો અપનાવો. રિસ્ક નથી લેવું, મનમાં ક્યાંક એવો ભાવ છે કે મારે એસટીઆઈ મેન્સ સાથે મારે જીપીએસસીની પ્રિલિમ પણ પાસ કરવી છે, પણ જીપીએસસીની પ્રિલિમ એવી રીતે પાસ કરવી છે કે એ પ્રિલિમ પછી તરત જો એસટીઆઈની મેન્સ આવતી હોય તો મારી મેન્સ એ ન બગડે. તો આ રસ્તો છે. તમે 100% આની સાથે જાઓ, તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, આ મારી ગેરંટી છે. આવી રીતે સંભવ થાય છે. પણ એક જ શરત, ખુદને, પોતાની જાતને છેતરતા નહીં. 10 થી 12 કલાક એટલે 10 થી 12 કલાક. પછી તમે 7-8 કલાક વાંચો અને આ રસ્તા પર કામ કરો તો એ વેટ છે. આ વસ્તુથી સંભવ બધું છે. મેન્સ બી સારી જશે, પ્રી બી સારી જશે, બંનેની અંદર સિલેક્શનના ચાન્સીસ વધશે, પણ તમારી જાતને, સ્વયંને છેતરશો નહીં ને તો.
ડેડિકેટલી લડી લેવાના મૂડમાં હો કે નહીં 5-6 મહિના જ મારે મહેનત કરવી છે ને, 10-12 કલાક વધુ આટલું ખેંચીશું, આ ભાવથી તૈયારી કરજો. બાકી ક્યાંય તમને કોઈ કચાશ જણાય છે, માર્ગદર્શનની જરૂર પડે, વચ્ચે ક્યાંક કન્ફ્યુઝન ક્રિએટ થાય છે, વચ્ચે ક્યાંક મૂંઝવણ ક્રિએટ થાય છે, તમને કંઈક વધારે કહેવાય ને ડાઉન ફીલ થતું હોય, જે કાંઈ પણ પ્રશ્ન હોય એના માટે અમે છીએ. રસ્તા તમને ન સૂઝતો હોય, બરોબર ને, કારણ કે હજી એક ક્ષમતા ન હોય કે આપણી સામે ડિસિઝન લઈ શકીએ એવા રસ્તાઓ હોય પણ આપણે ડિસિઝન ન લઈ શકીએ, ત્યાં અમારી મદદ લો તમ તારે, અમે છીએ એવરી ટાઈમ. ઓકે, બીજા કોઈ પ્રશ્ન? પેલા મોડેલ સાથે જાઓ તો વધારે સારું રહેશે. અને મહેરબાની કરીને મારું એક જ આગ્રહ રહેશે કે આ 5 જ સબ્જેક્ટને ફોકસ કરો. તમે જુઓ STIમાં મીન્સ મેક્સિમમ ક્વેશ્ચન કેના હતા, બરાબર ને? મારા અનેક મિત્ર છે ઇકોનોમીમાં અને એમાં સાયન્સમાં મોટાભાગનું ખોટું જ કરીને આવ્યા, પણ એક્યુરેસીમાં બહુ સારી, ક્વોલિટીમાં બરોબર ને, એને મેક્સિમમ ક્વેશ્ચન સાચા હોય, હિસ્ટ્રી મેક્સિમમ ક્વેશ્ચન સાચા હોય, જીઓમાં મેક્સિમમ સાચા હોય, 100+ જ સ્કોર છે, બરોબર ને? એટલે મારો આગ્રહ રહેશે કે આ સબ્જેક્ટ 5 ને કરશો ને, બરોબર, માનીને ચાલો 50 તો 250 ના તો આ છે, બીજું જોડે તમે આ વસ્તુ તો કરવાના જ છો કે નહીં? 20-25 આનાય આવશે, 250, 300, 300 માર્ક તો અહીંયા છે જ. અને મેરિટ કંઈ એવા નથી જતા, બરોબર ને, કે 400 માર્કની એક્ઝામ થશે તો મેરિટ કંઈ 250-300 તો કૂદવાના નથી. 160, 70, 80, મેક્સિમમ 90, 100 કેટલા જશે? તો સ્ટેટિક સબ્જેક્ટોથી થશે. અને બીજું કે સાવ તમે અંગૂઠા છાપ તો નથી કે તમને ઇકોનોમીનું એક ક્વેશ્ચન નહીં આવડે, હું તો સંભવ નથી. આટલા સમયથી તૈયારી કરીએ છીએ, ઘણી બધી એ પ્રિલિમ્સો પાર કરીએ છીએ, બરોબર, STIની પ્રિલિમ પાર કરી છે, એનો મતલબ ઇકોનોમી, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક જેવા વિષયનું બેઝિક નોલેજ આપણી પાસે છે કે ભાઈ 10 ક્વેશ્ચન પૂછ્યા હોય તો 3 કે 4 તો આપણે સાચા કરી શકીએ છીએ. 2 કે 3 એવા હશે જે બિલકુલ નહીં આવડતા હોય, કોઈને નહીં આવડતા, બધા ઈ કરી હશે, આપણે પણ ઈ કરશું, 2 કે 3 ખોટા પડશે. તો પછી આના પર ફોકસ કરો અને મેક્સિમમ એક્યુરેસી લાવો. આની અંદર ઓછો સમયમાં ઓછા વિષય વધારે માર્ક અપાવશે. અને પેલા વિષયમાં બેઝિક નોલેજ છે એના બેઝ ઉપર જનરલ થોડોક સ્કોર લાવવાનો પ્રયત્ન કરો, બીજું કંઈ નથી, બરોબર ને? હા, એક વસ્તુ કરવાની, જ્યારે એકદમ 6 એપ્રિલ નજીક હોય તો 15 માર્ચ આસપાસ થોડુંક આને હોલ્ડ ઉપર મૂકી દેવાનું. સમજાઈ ગયું? હોલ્ડ ઉપર મતલબ ખાલી લેક્ચર એટેન્ડ કરવાના, કોઈ રિવિઝન, આન્સર રાઇટિંગ એ બધું શું કરી દેવાનું, થોડું બંધ કરી દેવાનું. જેવી 15 માર્ચ આવે એટલે જે એક્ઝામ 6 એપ્રિલ પહેલાના 21 દિવસ હોય ને, 20 દિવસની અંદર બિલકુલ કંઈ નહીં કરવાનું, ઓનલી આવો, લેક્ચર્સ ભરો. અમે બી આયોજન કર્યું જ છે. અમારું આયોજન એવું છે કે 6 એપ્રિલ પહેલાના 15 દિવસ હોય તો એમાં રજા આપીએ. એટલે અમે જો રજા આપશું તમને, કેમ ત્યાં સુધીમાં અમે ગુજરાતી, ઇંગ્લિશ અને ઇથિક્સ પબેડ ઓલમોસ્ટ ફિનિશિંગ તરફ, આ 2 તો પતી જ ગયા હશે, આમાંથી કોઈ એક સબ્જેક્ટ પતી ગયો છે, કોઈ છેલ્લો એક સબ્જેક્ટ જ રનિંગ ચાલતો હશે. એટલા માટે તમને રજા આપશું જ તે. એટલે માનીને ચાલો કે ભાઈ તમને છેલ્લા 15 દિવસ રજા મળે છે, 20 માર્ચથી ધારો કે, ને 20 માર્ચ સુધીમાં ગુજરાતી અને ઇંગ્લિશ પતી ગયું છે, ને ચાલો ઇથિક્સ પતવા આવ્યું છે, પબેડ બાકી છે આખું, માનીને ચાલો, છતાં અમે પબેડ તમને પતાવી દેશું એપ્રિલમાં, બરોબર ને? 15-20 દિવસ લાગશે. એવી સિચ્યુએશનમાં તમને 10 થી 15 દિવસનું 1-2ની પ્રિલિમ પહેલા રજા આપશું, તો એવા સમયમાં લેક્ચર્સ બી નથી, લેક્ચર્સ નથી એટલે ઓલમોસ્ટ સ્વાભાવિક છે તમારે એનું કંઈ ચાલે છે એનું રિવિઝન બી કરવાનું નથી, એટલે 1-1.5 કલાકે રિવિઝન નથી કરવાનું, એટલે આન્સર રાઇટિંગ બી શું છે તમારું બંધ છે. એવી સિચ્યુએશનમાં 10 થી 12 કલાક ડેડિકેટલી છેલ્લા 20 દિવસ 15 કે 20 માર્ચથી લઈ અને 5 એપ્રિલ સુધીના 15 કે 20 દિવસ તમારે આ મેન્સની તૈયારીને થોડી હોલ્ડ પર મૂકી દેવાની, કારણ કે હવે બહુ સારી તૈયારી થઈ ગઈ છે. ખાલી થોડોક સમય માટે 15 દિવસ હોલ્ડ પર મૂકી દેવાની છે, અને 10 થી 12 કલાક રાત દિવસ આ 5 વિષયનું રિવિઝન અને આ મહા વિષય કરંટ અફેર
છેલ્લા 4-5 મહિનાની મેગઝીનો શું કરી લેવાની? કરી લેવાની. કરંટ અફેર કરી લેવાનું. 20 દિવસ 10 થી 12 કલાક ડેડિકેટલી લાગી જવાનું 1-2 ની પ્રિલિમ્સ કરવામાં. બધું જ થઈ જશે. પછી તો તમારો એક અલગ જ કોન્ફિડન્સ આવી જશે 1-2 ની પ્રિલિમ્સને લઈને. અને જેવી 6 એપ્રિલ પતે છે 1 કે 2 દિવસનો બ્રેક લો અને ફરીવાર અહીંયા જે વસ્તુ હોલ્ડ પર મૂકી છે, હવે જે હોલ્ડ પર મૂકી છે એને પકડી લેવાની 10 થી 12 કલાક ડેડિકેટલી. હવે પ્રિલિમ્સની કોઈ જરૂર નથી, કરંટ અફેરની કોઈ જરૂર નથી, બરોબર ને? રાત દિવસ મેન્સના સબ્જેક્ટ આન્સર રાઇટિંગ પર 10-12 કલાક મંડાઈ જાવ 6 એપ્રિલ પછી. રસ્તો બધો ક્લિયર જ છે, બરોબર ને? વસ્તુ શું છે, રણનીતિ યોગ્ય હોય ને તો પરીક્ષાઓમાં પડાવો પાર થાય. આપણે કેવું રણનીતિ કાચી હોય, આડેધડ આડી અવળી તૈયારી કરતા હોય, આપણે પરફેક્ટ પ્લાનિંગ ન હોય. જો તમે પરફેક્ટ પ્લાનિંગ સાથે એક ચોક્કસ ડાયરેક્શનમાં ચોક્કસ દિશામાં તમે તૈયારી કરો છો તો તમને ડાયરેક્ટ સફળતા અવશ્ય મળતી હોય છે. આ બાબત ધ્યાનમાં રાખવી તમારે. ઓકે, બીજું કંઈ કન્ફ્યુઝન નથી ને? બરાબર ને? તો આપણે આવતીકાલથી ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ જે સબ્જેક્ટ છે એની શરૂઆત કરશું ને પહેલો ટોપિક આપણે સંક્ષેપીકરણ છે, ત્યાંથી અભ્યાસક્રમ શરૂઆત કરશું. અમે તમને બેઝિક રોડ મેપ આપી દીધો જેથી તમને તમારા જે કન્ફ્યુઝન હોય તૈયારીને લઈને એ ક્લિયર થઈ જાય. અને બાકી જે કાંઈ પણ અમારા તરફથી અમે જો ક્લાસ નોટ્સ પર ફોકસ કરીએ, ક્લાસમાં તમારે A4 સાઇઝનો બ્લેન્ક ચોપડો લાવવો પડે, એની અંદર બધી જ વસ્તુ A to Z લખાવતા હોઈએ છીએ, બરોબર? ક્વોલિટી સાથે મેક્સિમમ સારામાં સારું તૈયારી કરાવીએ છીએ, એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી તમારા કોઈ ક્વેશ્ચન હોય તો બોલો, ને અન્યથા આપણે આવતીકાલથી આ જ ટાઈમે 4 વાગ્યાથી બરોબર ને ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવની શરૂઆત કરશું. આપણો પહેલો ટોપિક સંક્ષેપીકરણ હશે, બીજો ગદ્યાર્થ ગ્રહણ હશે અને પહેલો આપણો વિષય આપણે બરોબર ને ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ પૂરો કરશું. ઓકે.